રાજીનામું આપો, રાજીનામું આપો, હર્ષ સંઘવી રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો, હર્ષ સંઘવી રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો, હર્ષ સંઘવી રાજીનામું આપો। ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રગ્સનો કારોબાર ખૂબ જ વધી ગયો છે અને યુવાધન બરબાદી તરફ ધકેલાઈ રહ્યું છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અગાઉ પણ અનેકવાર વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે સરકારને સવાલ કર્યા હતા। ભરૂચ, અંકલેશ્વર, સુરતની જીઆઈડીસીમાં અનેકવાર ડ્રગ્સ બનાવતી કંપનીઓ ઝડપાઈ છે અને ડ્રગ્સ બનાવતી કંપનીઓ થોડા સમય બાદ ફરીથી ચાલુ થઈ ગઈ છે। તો ક્યાંક ને ક્યાંક આ ઘટનાઓમાં પોલીસ, સરકાર અને ડ્રગ્સ માફિયાની મિલીભગત છે તેવી શંકા ધારાસભ્ય ચૈતર વસાવા વ્યક્ત કરી ચૂક્યા છે। ડ્રગ્સના કેસમાં પણ હંમેશા નાની માછલીઓને પકડવામાં આવે છે, પરંતુ કોઈ મોટી માછલીઓને પકડવામાં આવતી નથી, જેને કારણે ડ્રગ્સનો વેપાર દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે તાત્કાલિક ધોરણે તમામ નાનાથી મોટા સ્તરે કામ કરતા ડ્રગ્સ માફિયા વિરુદ્ધ પગલાં લેવામાં આવે અને ડ્રગ્સના દૂષણને રોકવામાં સદંતર નિષ્ફળ એવા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરીને ગુજરાતને ડ્રગ્સથી મુક્તિ આપવામાં આવે એવી આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે। ચૈતરભાઈ વસાવા ધારાસભ્યએ જ્યારે વિધાનસભાની અંદર હર્ષ સંઘવી સાહેબ પાસેથી માંગ્યો ત્યારે એમને વાતને ગોળ ગોળ ફેરવી અને ઔરંગઝેબ ઉપર લઈ ગયા, પરંતુ જ્યારે આ નશા મુક્ત ગુજરાતને જો કરવું હશે તો હર્ષ સંઘવી સાહેબે એને રાજીનામું આપવું પડશે એના પદ પરથી અને ગુજરાતને નશામુક્ત કરવું ખૂબ જરૂરી છે। આજનું યુવાધન ખૂબ બગડી રહ્યું છે। આજે નાના નાના છોકરાઓ ડ્રગ્સ લેતા શીખી ગયા છે, તો આ તમામ લોકોને નશામુક્ત કરવા માટે પહેલાં તો આ ગૃહમંત્રીને રાજીનામું આપવું જોઈએ।